રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ તિરુમલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી તિરુપતિ બાલાજીના મંદિરે દર્શન કરીને એક મોટો સેવા સંકલ્પ લીધો છે. રવિવારે વહેલી સવારે મંદિરમાં સુપ્રભાત સેવા દરમિયાન ભગવાનના દર્શન કર્યા બાદ તેમણે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમને અંદાજે ₹27.5 કરોડની કિંમતની 25 હાઈટેક ઇલેક્ટ્રિક બસો દાનમાં આપવાની જાહેરાત કરી છે. અંબાણી પરિવારની આ પહેલ શ્રદ્ધાળુઓ માટે પરિવહન સુવિધા સુધારવાની સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. અનંત અંબાણીએ જાહેરાત કરી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માત્ર અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો જ પૂરી નહીં પાડે, પરંતુ આ બસો ચલાવવા માટે જરૂરી 50 ડ્રાઈવરોના પગાર અને ભથ્થાનો સંપૂર્ણ ખર્ચ પણ પોતે જ વહન કરશે. આ નિર્ણયથી મંદિર પ્રશાસન પરનો આર્થિક બોજ હળવો થશે અને લાખો ભક્તોને વધુ સુવિધાજનક અને સુગમ યાત્રા મળી શકશે. દર્શન બાદ વૈદિક વિદ્વાનોએ અનંત અંબાણીને આશીર્વાદ આપ્યા હતા અને મંદિર પ્રશાસન દ્વારા તેમને શ્રીવારી તીર્થ પ્રસાદ અને રેશમી વસ્ત્ર ભેટ આપીને સન્માનિત કરાયા હતા.